સુરત ગોડાઉનમાંથી હાથ બનાવટના તમંચા અને કાર્તિજ સાથે ઝારખંડના શખ્સની અટકાયત. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી છે. સૂચના અન્વયે સુરતના ગોડાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી સુમન કુમાર નિર્મલ મંડલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. શંકાસ્પદ જણાઈ આવેલ આ શખ્સની અંગ ઝડપી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને 2 જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે મૂળ ઝારખંડનો વતની છે. પોતે છેલ્લા 4 વર્ષથી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે. જોકે તમંચો ક્યાંથી અને કોની પાસેથી કયા કારણોસર લાવ્યો તેની ઊંડાણપૂર્વકની તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.